તો આજે અમે ત્રણે ગયા મમ્મીને કસરત કરાવવા. લઈને જ ભાઈએ મમ્મી માટે ખોલ્યો લિફ્ટનો દરવાજો. ત્યાં અમે હતા સીસીટીવીની નજર કેદમાં. જોતામાં મમ્મીની કસરત થઈ શરૂ. નવરાત્રીમાં હાથમાં ફ્રેક્ચર આવ્યો હતો એટલે હવે ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવીને રોજ કસરત કરાવવાની હતી. ત્યાં એટલા બધા અલગ અલગ મશીન હતા કે આપણે એના નામ પણ ના આવડે. બીજા બધા પેશન્ટ્સની પણ સુતે સુતે ચાલતી હતી થેરાપી. હવે ભાઈને મળ્યો આ પગનો મશીન. આ મશીન તો પગ દુખતા હોય તો જ કામનો, નકર એવી ખાલી ચડે કે હસવાનું બંધ જ ન થાય. એટલી વારમાં વારી આવી લેઝરની. મમ્મીને ખભામાં દુખાવો થતો હતો એટલે બસ પછી બધાને જોઈને ભાઈને પણ થઈ ગઈ ઈચ્છા. હવે મેઇન પિક્ચર થઈ શરૂ. પેલા તો વારી આવી દીપના પગની, પછી પાડ્યા કમરના સટાકા. એને એમ કે ક્યાંક કરોડ હજુ તૂટી ન જાય. ભાઈને આખા શરીરમાં બહુ જ રાહત મળી. આ બધું જો તમને કરાવવું હોય તો માત્ર 100 રૂપિયામાં ભુજમાં થાય છે. જો તમને એડ્રેસ જોઈએ તો કમેન્ટમાં કહેજો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો બસ મળીએ આવા જ કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.